રામ ભાઈ. રામ રામ. તમારું નામ? દલસુખભાઈ. દલસુખભાઈ. લાખાભાઈ, ગામ સાંગુઈ. ગામ સાંગુઈ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. આપણે કયું જીરું આવ્યું છે? આપણે સંજીવની 55. ભીષ્મા કંપનીનું સંજીવની 55. કેટલા વીઘાનું આવ્યું છે? આપણે 25 વીઘાનું આવ્યું. 25 વીઘાનું. હા. અને આપણે લાયા હતા ક્યાંથી બિયારણ? રમેશભાઈ યાસીન માનદાતા એગ્રો. માનદાતા એગ્રો સુદામડા, રમેશભાઈ ઓલેથી. હા. બરોબર. આખાઈમાં આવું નવું જ છે? આખાઈમાં આવું નવું. ક્યાંય આમ બગડ્યું હુકારો કે એવું કાંઈ? કાંઈ છે જ નહીં. બરોબર. અત્યારે સારું લાગે છે. પછી અમે 15 મણની ગણતરી છે પણ એવું. બરોબર. આમાં આમનામ નરવું પાકે એટલે આપણે કેટલો ઉતારો? 10-12 મણ તો આવશે જ તે. 10-12 મણ ઉપર ગણતરી છે. બરોબર. હા. અત્યારે વિકાસ સારો છે. વિકાસ સારો. પાણી આને આપણે મૂકી દીધું? પાણી ના હજી એક પાવાનું. હજી એક પાવાનું છે? હા. હવે તો આ તળિયા પડી ગયા. એ તો પાવાનું. હા, 3-4 તારીખ હોય છે ને. જો આ જીરું અત્યારે તમે જુઓ, આ એક જ છોડવો હશે. હા. આનો કેટલો ફૂટ ઉપરનું છે? હા. ફૂટ 1.5 ફૂટનું ગણાય. હા, ફૂટનું જીરું છે. હા. આમાં આપણે દવા કેટલા વખત છાંટી? દવા આપણે 2 વખત. 2 વખત. અને પાણી કેટલા પાયા? પાણી 4. 4 પાણી પાયા. હજી એક પાવાનું? હજી એક પાવો. બરોબર. પણ ટૂંકમાં આપણે જમીન બસ આમ ઢાળવાળી છે ને એટલે ભર્યું ન રહે પાણી, એટલે વાંધો ન આવે. તો આ બિયારણથી આમ તમને સંતોષ ને? અમે કાયમ વાવી 2-3 વર્ષ. 2-3 વર્ષ વાવી છે. બરોબર. પોર મારે 5 વીઘાનું હતું. હા. તો 50 મણ થયું હતું. બરોબર. 10 મણનો ઉતારો આવ્યો હતો ને? તો મેં 25 વીઘાનું વાવ્યું. વાયેલામાં ફરીને તોય ક્યાંય ડાઘ નથી પડ્યો. તમે જો. અને થ્રીપ બ્રીપ હોય ક્યાંય રોગસાળો મોલોક થ્રીપ એવું કાંઈ નથી? એવું કાંઈ નથી. રમેશભાઈ દવા હારી આપે છે. હા. ઠીક. દવા તમે ક્યાંથી લાવો? રમેશભાઈ યાસીન સુદામડા માનદાતા એગ્રો. હા. બરોબર. ના કાંઈ વાંધો નહીં. દવા છાંટે છે. 2 વખત દવા. તમને જ સંતોષ ના બિયારણથી? આ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો ઉપાય દે નહીં ને? હા, નહીં, જરી કઈ નહીં. ઉગવામાં સારું. સારું. હા. કાંઈ વાંધો નહીં. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હા. ખૂબ ખૂબ આભાર. અને પાકે પછી આપણે પાછા મળશું કેટલો ઉતારો આવે. ભલે ભલે. ધન્યવાદ.